જય માતાજી, રામ રામ સીતારામ. જો અમારે કાયમ ગાડી આવે, એને કાયમ ગાડી આવે, એને કાયમ અમારે ગાડી આવે, એને કાયમ 80 બાચકા જેવું તો અહીંયાથી વેચાય. તો અટાણામાં આવી કાયલી આવી હતી, પસા ઉતારી ગઈ હતી, તો અટાણે પાછા અહીંયા સાલી ઉતાર્યા. એટલે કાયમ 100 જેવું વેચાય, એને 100 જેવું ખાણ વેચાય. પછી આ જો આ લીવર ટોન હે યારના, આ મેડિકલમાં લેવા જાય ને તો 460 રૂપિયા 1 લીટરનો ભાવ છે. આપણે 150 રૂપિયાનું લીટર વેચીએ અહીંથી. કેટલા 150, આપણે 138 રૂપિયાનો આવે, 12 રૂપિયા લીટરે ચડે. એટલે મેં કીધું ઘણા. આ મેં તુફાન હાટું 460 રૂપિયાનું લઈ આવતા હતા 1 લીટર. તુફાનને નાખતા હતા ને સીધું કંપનીમાંથી આવે ને એટલે 138 રૂપિયાનું આપણે આવે. એટલે આપણે 150 દઈ દઈએ, 12 રૂપિયા જડે ઘણા ને આપણે ખવડાવવા થાય ને. આ ખાણી એમ જ છે, આમાં કંઈ લાંબુ જડતું નથી. અને આ લઈ જાવ 45 કિલો આવે અને 70% આમાં જવ આવે, 20% ચોખા, 10% ગર ને 10% સરસું હે ને 10% મકાઈ. અને બિયરનો વેસ્ટર્ન માલ આવે અને 17 રૂપિયા કિલાનો ભાવ છે. અટાણે આપણે અહીં 4નો ભાવ ડોન અહીંનો જો અમારે ગાડી જાય. હવે આપણે 4નો ભાવ છે અત્યારે અહીં 500 રૂપિયા, એટલે 25 રૂપિયા કિલાના થાય. એને કે 25 રૂપિયા જો અમારે ગાડી ઉપડી છે ખાલી કરી. અને આ બહુ ભારી આવે ખવડાવવામાં. ગાયું, ભેહું, ઘોડા, બરધું અને ભેહુંવાળા બહુ લઈ જાય. અને ભેહું તો બધી લીટર, અડધો લીટર, 1.5 લીટર, કોઈને 2 લીટર, કોઈને અડધો લીટર, બધાને વધારે દૂધ કરે. આ ડેરીએ દેવા જાય ને, અમને પહેલાં ખબર નહોતા કે આ ભેહુંને ખબર આવે. તો કોઈને જોતું હોય ને તો ભાઈ આપણા મોબાઈલ નંબર છે 98 252 053 રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર. અને બીજા નંબર છે દીપના 95 44 053. ખરેખર આ લેગા જેવું હોય. અને કોઈ વેચતા હોય તો કહેજો, ત્યાંથી આપણે આખી ગાડી 80 બોરી ઉતારી આવીએ. અને ઘણા ખબર આવે ને, બાકી તો આપણે ફોન કરીને કહીએ ને એ ન આવે. બાકી તો અહીં આવે એટલે પછી ખબર આવે એટલે ખાય જ, આ બંધાણ થઈ જાય એનું. અને પ્યોર માલ આવે આમાં મોવડાનો, અને મોવડાનું આવે અને બહુ જોરદાર આવે ભાઈ. એટલે લઈ જજો. અને હજી એકવાર મોબાઈલ નંબર બોલ દો 98 252 053. અને રામભાઈ સિસોદિયા નામ હે, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર. અહીંથી લઈ જજો. પછી હમણાં હું તમને 2-3 બીજા ગામ કહું. આપણે કોડીનાર વેસીએ જયરાજસિંહ રાઠોડ, માધુપુર જનકદા. પછી કુતિયાણા બાબુલીલા, હડમાનગઢ છે રાણાવાવ તાલુકાનું, ત્યાં હિતેશભાઈ મોઢવાડિયા. પછી ઉપલેટામાં, પછી કંડોડામાં હે, પછી આકોર ખીરસરા, રાવલ, પછી દરેડ જામનગર, બાયપાસમાં દરેડ હે ન્યા, અને બોટાદ બુધાભાઈ. અને હજી ક્યાંય દેગામ મુરુભાઈ, એને કે દેગામ મુરુભાઈ વેસે. એટલે તમે મને ફોન કરજો, એટલે એના નંબર આપી. આપણે હમણાં નંબર તો બોલતા ના આવડે, બધા નામ માંડ યાદ રહીએ. તો આ ખરેખર ખવડાવવા જેવું હોય અને બહુ ભારી આવે અને ખવડાવાય. અને ગાયુંવાળા હે, ગાયું ને ભેહુંવાળા હે, એને આમાં ઘઉંનું ભેડકું ભેરું નખાય, અથવા તમે જે કાંઈ ખાણ દેતા હોય ભેરું નાખી દો એટલે ખાઈ જાય ને. બાકી આ ઊભિયું પડ્યું ને ઊભિયું જ રાખવાની. અને બાકી તમારે ખાણ જોતું હોય કલાક પહેલાંમાંથી તગારો કાલો કાઢીને બારણે મૂકી દો એટલે આમાં સુગંધ ઉડે જાય અને ખાઈ જાય. એથી ન ખાય તો ભૂખ્યું રખાય. અમે તો એ કરીએ. એક ઘોડીએ નહોતું ખાધું અમારી 13 રૂપિયા, એટલે એને ભૂખી રાખી, બપોરે ધાન લગે એટલે ખાઈ ગઈ. બાકી તો બધાય ખાઈ જાય. અને કાં તો એને મોંમાં થોડુંક લે ને આમ પાણી નાખી મોંમાં ભૂંઈ દેવું નાખોડામાં, એટલે એ ખાઈ જાય. અને ખાધા પછી તો બંધાણ થઈ જાય, તમે ન દો ગાંડા થઈ જાય. બીજો કૂસો એવો ખાય. અમારા મગના ડારા હે ને એ ખાતી નથી. આ ખાણ આવ્યા પછી આ દઈએ ને એટલે મગના ડારાની નડરાટી બોલતી જાય. ને આ તો કાલે જ આવ્યું, આ લીવરટોન 52 તો બહુ ભારી આવે. અને બીજું હજી તો એ ભૂલાઈ જાય, દેવ બળદ આશ્રમ બગસરા ને બાજુમાં રફાડા ગામ હે ને ત્યાં મળે.
આ જો એ આ લીવરટોની ત્યાંથી આવી બળધુન ખવડાવે ને એ તો પાણીમાં નાખી દે 20 લીટર 8 દે 20 લીટર આખું કુંડામાં ઠલવી નાખે તો અમે તો 50 ગ્રામ ખાંડમાં દઈએ આ તો 2 દીથિયાનું જ આવ્યું પણ એ કોઈને જોતું હોય લઈ જાયજો કારણ કે આપણી કોરા માઠું હોય અને ખવડાવે એમ સારું અને લઈ જાયજો એવાના કે બધાય એવાના કે લઈ જાયજો હાજડિયારી ઓમ તો જૂનું હતા હિંબર કેવા સુંડાવદરા સીડા રામદેવભાઈ નામ હે રામદેવભાઈ આલાભાઈ સીડા જો આમ આવ્યા હાજડિયારીથી આ બુલેટ લઈને આવ્યા જો કેટલા 1.5 લાખનું આવતું છે 1,60,000 આવે કા 1,45,000 આવે આમાં જો ખાંડ બાંધી લીધું ખેડૂ હોય ને એને આની કિંમત ન હોય એને ખેડૂ પાસે કિંમત ન હોય ઢોર પેલા અમારે પછી કેટલું ગાયું ને ભેહું રાખ્યા 2 ગાયું ને 4-5 ભેહું તો ડેરીએ દ્યો ગાયું ઘરમાં ખાવ જમીન કેટલી છે 20 વીઘા જમીન ખબર કેમ પડી કે ખાણ બેસી વિડિયા જોવે છોકરો જોવે કાયમ અમારો વિડિયા હાટું તને કેટલા મોબાઈલ લેવા 15,000 નકા મોબાઈલ ન રાખતા હતા હા પછી વિડિયા રામભાઈ ને વિડિયા આમ કરી દો 70 વર્ષ બાપા આયા કા આપડે ઈ જ જોવે બીજું તો કઈ ન જોવે તો ભાઈ કે બાપાએ કીધું કે મોબાઈલ હતો નહીં છોકરાઓને જોવે છોકરાઓને કામ હોય ને એટલે આડાવરા વયા જાય તો આ તો કે બંધારણ થઈ ગયું કે રામભાઈ ને વિડિયા જોવા જ પડે કા તો વિડિયા જોવે ને આવ્યા અટાણા તો એક લઈ જાય કે ટ્રાય કરવા પછી કે પછી જે ખાય એટલે લઈ જાય એટલે મેં કીધું કાંઈ વાંધો ને ટ્રાય કરો તો આવું હે જો આ જવનું ને એવું હે અને હાજડિયારી અમારે કાં આપણે આમાં આવતું હોય ભાણવરમાં કે ભાણવર દેવભૂમિ દ્વારકા કંઈક દેવભૂમિ દ્વારકામાં ત્યાં હે એટલે અટાણે તો એક લઈ જાય ને પછી 15-20 મેં કીધું એ તો ખાય જ જાય આને ભીખ્યા રાખો ને બાકી આ બાસકું હે ને આ પડ્યું એમ ઊભા રાખવાના આ કેમ સિલાઈ હે ને ઉપર રાખવાની તો આવું હે ભાઈ બીજા લઈ જાય તમને કીધું કા એની કીધું કે ખબર અડવાણ એટલે હા અમારે ત્યાં ઘણા લઈ જાય એટલે પછી એકા બીજા એમાંય પાછું એવું હે રામદેવભાઈ ને મેં ફોન કરે ને હું કાંઈ ને એની થાય કે આણે રૂપિયા ઘણા ચડતા એટલે આ તાણ કરે ને એટલે જતા એનો પાડો લઈ જાય કે ભાઈ લઈ જાય ને એટલે ઓલા પાછા આવે હા પછી જો તમારે ત્યાં સાર કામ ભાવ જડે અટાણે જડતી જ નહીં હોય મગોટ કઈ નથી મણનો ભાવ 120 હેરડી નો હોય હા ને હેરડી તો ગારે નાખે પાછી તમારા ગામમાં ભરે આવે હેરડી હા ગાડી ભરે આવે આઈસર ભરે આવે હા એક આઈસર વાળો એક વાર મને ફોન કરતો અમે કોડીનાર ખાંડ મોકલીએ ને તો મને કે રમભાઈ અમે ભરતા જઈએ મેં કીધું 120 મણના તો એથી તો આ ખવડાવું સારું ને હા એના કરતા તો મફત થાય ને હા હા એ તો લઈ જાય ખાય જ જાય કોઈ નથી ખાતું બન્યું નથી કોક ના હુગારવું કે હોય અને કદાચ ન ખાય હા હા એ તો ગારી જ નાખે હા હા આ તો એમ અમારે જો ને ઘોડિયું ને ઓછા કરવા પડ્યા હા હા ને આપણે મફતના ભાવનું આપણે કંઈ કમાવાની એવી દ્રષ્ટિ ને હા એ આ અમારી ગાયું ખાય ને બીજાને જડે એ હાટું આ જો આ પણ એવા હટ લેવા આ રહ્યું ને આ હમણાં 112 રૂપિયા ના હોય ને આમ 150 લીટર વેચીએ અને મેડિકલમાં લેવા જાય 460 રૂપિયા ભાવ લીટરનો ભાવ 460 ને અમે 150 નું તો દઈએ હા હા અમારે નવા સભ્ય આવ્યા માતા વિયાણી જોઈ લે બોડી ટક્સર ને કાંઈ ઘટે નહીં આસર બાસર ને થનેણા જોવા પડે વિયાણી મોરલો ઊભી એમ અટાણે કોઈ અજાણ્યો જાય તો ઉપાડીને પસાડે યારને કે જોઈ લે વાસડાની પાસે જ ઊભી આવ્યા અમારે ગાયનો અને આ નંદી મહારાજ અમારે નંદ આખ્યું વિશે ને આખો દી ખાહે જ પરવાર જ નથી હવે કંઈક નર્યો થાય ને તો પછી જવા દઈએ ડેલામાં કારણ કે હજી ભાગી ન થકે એમ બાંધી ન થકે એમ ને ખમે એમ નથી
મહાકાલ જોઈ લે બાજુમાં ઊભા રોગોણે આને તો 2 ટાણા ખાંડ દઈએ અમે, ઓલા જ નથી દેતા અમારાને, એને અમારા નથી દેતા. જો અહીં બેઠો વાસડો, જો આકરી થાય હમણાં દેખે. જો આ નવા મહેમાન આવ્યા જોઈ લે, આમ હજી તો 2-3 કલાક થઈ ગયા બેઠા હાવત, જોઈ લે આકરી થાય ત્યાંથી. બસ 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 નો બોલાવે. અલે ડોન બારણે, ડોન છે ને એ વાંધો બારણે નગત 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 નગત. જો એમ વયો જાય. જો આ ખૂટુનો વાસડો હે, બસ એ માતા. આ જોઈ લ્યો અમારે મહાકાલ ઉભા છે. બસ 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 માતા માતા. બસ બસ બસ. જો વિયાણી એટલે ઘડીક આંકરી થઈ જાય, મારા હાંભી થઈ જાય. કૂતરો ફેરો આવે ને એટલે આપણે કંઈ નાખવા આવતા નથી, આપણે તો વિડીયો ઉતારવા આવીએ. જો લખન, મારા લખન પણ ઊભા ને. જો અમારે બાહુબલી છે ને મોરા પડી ગયા, શરદી થાય, ડૉક્ટરને બોલાવ્યા. જોઈ લ્યો માતા માતા. જોઈ લ્યો ભૈયા અહીં ઊભા. જોઈ લે આમ ગાયો એને કલાક થઈ છે 2 કે 3 કાંકરે જોઈ લે આકરી થાય. હાલો ભાઈ અમે વયા જાય. જો આ પણ મીંડા ખાવા નરીવા, બધા મીંડા ખાવા. આ ખાણ જો જીકે ખાણ દઈએ ને એટલે કુસોય બીજો બહુ ખાય, જે હોય હડલ જેવાનું ગમે ખાઈ જાય. જોઈ લ્યો અમારે માતા આવું બધી ઇન્જેક્શન મારી દીધા ને. અમારે રાધા રાણી નામ તો બીજીને કંઈક રાખ્યા, આપણે ભૂલી જઈએ બધી મંડે ને. જોઈ લ્યો અમારે તાજ ઉતા અટાણે દોરેથી આરામ ફરમાવે ગાયનું. અટાણે આનું ખીરું પીતું એને, અટાણે આનું કાકરેજનું ખીરું દૂધ. જોઈ લ્યો લાંબા થઈને પૂતા. હું અહીં વિડીયો ઉતારું ને બોલું જવાબ જ નથી દેતો. જોઈ મીંડો હાલવા આવે એટલી વારમાં. કાકરેજની તાકાત એને બાપની હોય. જો ત્યાંથી પાછી જોવા કિન્યો જાય. ઠીક શેકડા મારે, શેકડા મારતો મારતો જાય. અમારે તાજને દૂધ જડી ગયું ને, એને ખીરું જડે ગયું, ખીરું પીધું હટાણે 500 લીટર સુઈ ગયો લાંબો થાય. અને કાંઈ ન થાય દૂધ દેતા એને, ગાયના દૂધથી કાંઈ ન થાય. આવું હા ભાઈ, જો ને આવું છે આ બધું. હા તો હજી ક્યાંય ખમે ન થગે, મહિનો આમાં રાખ્યું પછી જવા દઈએ મહાકાલ સાંભળ ઉતરીએ. તો કે આ બાજીએ ને મહાકાલ બોલાવે નહીં. મારો બાહુબલી નક્કી ન હોય પણ એ બાજી છે નહીં. એકાદો 2 દી બાંધે, 1-2 દી આપણે લાકડી લઈને બેહવું પડે. તો ભાઈ આ ખાંડ લઈ જાય ખવડાવે જેવું, અને લિવોટોન એ પણ લઈ જજો. 150 રૂપિયા લીટર. તમારે મેડિકલમાં પૂછી લેવાની છૂટ. લીટરનો ભાવ જઈને ત્યાં પૂછજો એટલે તમને કહે 5 લીટરના 350 કહે 360 રૂપિયા, અને લીટરના લગભગ કહે 460. અને જો આ ખાધા જેવું નથી, અને આ ખાધા જેવું નથી, પણ આ મજબૂરીમાં આપણે અને ખવડાવવું પડે અને ખાઈ જાય. કારણ કે અવાર પાલા ભીંજાઈ ગયા હતા ને એટલે અમારી કોરાતા 2 વર્ષ માઠા કહેવાય. આ ખરેખર તો યાને 1 નહીં પણ 2 માઠા કહેવાય. કારણ કે મગોટા આખા ભીંજવી નાખ્યા હતા એટલે 1ની જગ્યાએ 2 માઠા. જો આમ ખડમાં આવ્યું, ક્યારો ભરાણો તો ખરી કાંઈ 2 ક્યારા ભરાય. ખડ લીલું ખડ નહીં જડે, બાકી તો ખાણ જીક્યા રાખ્યું આપણે. તો તમે બધા લીધા રાખજો અને ખબર આવજો એટલે બીજાને ફાયદો થાય. અને આવું હે ભાઈ, જો મરઘા મારે જો ઘુમરા મારે ત્યાં. આ બાપ દીકરો, હા એનો દીકરો હે, આ ઓલો એનો બાપ છે, ના એનો દીકરો હે. જા પકડ્યો તો હમણાં રેડી થઈ ગયો, પાછો હાજર થઈ ગયો. હાલો આને પૂરી આવી હવે જરાક. લાઈટ નથી આવતી કોકને કહ્યું. જો અમારા રૂમ તૈયાર થઈ ગયા. હવે આ ભરાઈ જાય ને બધું ચોખ્ખું થઈ જાય આજ એટલે દિલબાગ આવી જાય આમાં. એવા ને અમારે દિલબાગ અને ઓલી કોરા નુકરા હામાં, એને ખામાં નુકરા આવી જાય. 2 જણા આવી જાય અહીં એટલે પીડા ડોન રહેવા દો. આ બધું છે ને એકવાર ભરાઈ જાય ને અહીંથી તો ઘોડા નીકળી શકે. પછી ધવું ને રણુની બરકીને આ કાકી નાખી દેજો પીઠી અહીં ઉષા. એ ટાંકીને કંઈક પછી કરશું ઓલાવું બરકી આમ સાઈડમાં નાખી દઉં. ક્યાં અહીંથી આ ભરી લીજો એટલે સાઈડમાં નાખી દઉં. મોટા પાણા આમાં નાખજો, આકોરા નાખજો. આ ન નાખતા, આ તો ચોખ્ખું કરવું જોઈએ. આ પાણા હે ને આકોરા કાકી અને આકોરા આમાં ન નાખતા, આ તો આપણે ચોખ્ખું કરવું. જો આમાં અમારે
કાકા ને કાકી છે ને રૂપિયા ફેરા કરી લેવા અમારે પપ્પુ હાટું આમ તગારા હારી હારી અને 15 લાખના મકાન બનાવ્યા. કેટલાના કાકા? એમ 15 લાખના મકાન દેહમાં બનાવ્યા. એવાના કે 15 લાખના મકાન બનાવ્યા ને અવાર કાકી મહેનત વરસ તો શું થાય એવાના કે અવાર શું થાય ન કરતા વાંધો નહોતો કા. આપણે ગાયું સારીને દી કાઢી જાય ને ગાયુંનું ના ઘોડાનું કરીને દી ખાણ વેચીને કાઢી જાય. હે ઓલા પણ માલ નહીં આવે કા. હા તો કામ કરવા લાગે. આપણે ગાયું ઘોડાનું કરીને પછી બીજું આપણે કીએ તો ખરો વરે પણ વરા તો નથી તો શું કરવું. માંડવી હારી એ અવાર માંડવી બહુ ભારી ને માંડવી જો અમારે કાકી કે બહુ ભારી ને વરસાદ નથી થતો તો અમારે એ પીડા હે. જો આવા રૂમ આવા ચોખ્ખા કરી નાખે. આમ અમારે કામ કરે કાકા ને કાકી ને પપ્પુ ને એટલે આમ કંઈ ઘટે નહીં. કેવું કરે એને કામ કંઈ ઘટે નહીં. જો અમે કીધું સવારે કાકા રૂમ ચોખ્ખા કરવા અહીં તો તુફાન નહીં કરે ને એટલે તુફાન પછી વાઇડ અપ કરતો નીકળે એટલે તુફાન લગાડે ક્યાં પગમાં એટલે આમ આવ્યા જો અમારે પપ્પુભાઈ. પપ્પુ ત્યાં લાઇટ નથી આવતી કેમ? ત્યાં લાઇટ નથી આવતી. પછી આ પાણા નાખીને પપ્પુ આઈ ન નાખતો વચમાં આ સાઈડમાં ને ઓલી સાઈડમાં નાખજે. ઓલા આ પાણા તું પાણા ઉપાડે નાખજે ડોહા પેલે હારે ને આપણે આ કુંડી છે ને ત્યાંથી આ બાજુથી આ દંગડીને કાઢી લીજો ને આ ચોખ્ખું કરીને પછી કુંડી અહીં સાઈડમાં ઊભી કરી મૂકજો. તું એમાંથી ભારિયાંગા દંગડીયું પાણાને ઉપાડે ને આમાં નાખ્યા રાખે. તાર બાપાને ભલે કાકા બે બોલું કરે હારે ને આવા કોઈ નીકળે ને કાકા એ વા નાખે જાય. આવા નીકળે ને ડાટા ને કોઈ હોય આ તો ભાંગલ છે. હા બજે એમાં નાખજે એટલે કાંઈ આવું હા બજો આ ચોખ્ખા થઈ જાય એટલે આજે આવી જાય. દિલબાર ને અર્જુન જો ટ્રેક્ટર ભરાય અમારે ક્યાંક માર્ગમાં નાખી આવી આ બધું.